अभी व्याजेड सीएम 4 भाई आए हैं। एक में जादू एक है बिंदास, माँ बाप की शान है सारे, चारों भाई जान से प्यारे, अभी व्याजेड सीएम 4 भाई आए हैं। ઓહો હજી કોઈ સામાન આવ્યો નથી એટલે આ ખંડેરની દુકાન પડી છે ને હજી ટેબલ ખુરશી નહીં આયા ટેબલ ખુરશી વાળે બહુ કર્યો પણ ફોન કરવા દે એને લો લારા બેરો હેલો હા ઓળખાણ પડી ના ઓળખાણ મારે તો જાણવામાં ફોન આવતો હું ત્યાંથી ઓળખું તમે કોણ બોલો મને કહો હા જેડીસીએમ એસી સર્વિસ ઓફિસ આપણે કરી નવી એમાંથી તમને હા ટેબલ ખુરશીનો ઓર્ડર આપ્યો તો હા ઓળખાણ પડી હા પૈસા તમને મળી ગયા ને આ પૈસા મળજો તમારો સાહેબ વ્યવહાર ચોખ્ખો હા તો તમારો વ્યવહાર ક્યારે ચોખ્ખો કરવાનો પછી હવે અડધા કલાકમાં ચોખ્ખો એટલે કાલે તમે અડધા કલાકમાં કરતા હતા આવી રીતના થોડો ધંધો કરાય ઓહો સાહેબ કારણ મારે આજે નતા એટલે થોડું બાકી રહી ગયું એટલે આજ કમ્પ્લીટ થઈ જાય તમે અડધા કલાકમાં મળી જાય જોઈ સાંભળીને કાન ખોલીને અડધા કલાકની અંદર મારે ટેબલ ખુરશી આયા જોઈએ મારે કારીગર આપે મારે કેની ઉપર બેહાડવું કારીગરોને મારું કઈ તો ખોટું લાગશે પણ તમે અમારે બેસી જાઓ અડધા કલાકની વાત છે શું યાર તમે અમદાવાદથી અમારે ગાડી લઈને કારીગર પહોંચ્યા છે તમારે હવે મને કેવું ના પડે બીજી વાત બસ એ નહીં મારે એ નથી વાપરવું મારે અડધા કલાકની અંદર આ જોઈએ મારો બીજી વાર ફોન તારી ઉપર ના આવવો જોઈએ શું કીધું આ ના આપો જોઈએ હા એક વાર બોલો એટલે ફાઇનલ બોલો છે કાન ખોલીને આપણી લેજે બીજી વાર ફોન ના કરવો જોઈએ હો હા મોકલો આવો એ કારીગર કામ કરો ફટાફટ ટેબલ મૂકી ખાવા છે તો ફોન આવેલો મારે હવે કોઈ ધંધો દિન કરવું શું મારું હવે લોકો હેડ જે હતી કીધું હો કે એટલો મને તરીકે મળે તો એવો વિચાર ને કે આપણે આમાં 20-25 હજાર કમાઈ શકીએ હાલો દુકાને હમ બોર્ડ છે ને મારે એટલે 25000 કમાવો દર મહિને 80 માં 80 એટલે આપણે જો 80 કોઈ આવડે છે રિપેર કરતા આવડે ભલે ને આઈડિયા આપણી પાસે બધા તારા પાસે તો નકા આઈડિયા હોય છે પણ એકે કોમ આવતો નથી યાર છે જમીન મેડમ ને પૂછો હા એમાં એસી આવડી દે રિપેર કરતો એસી રિપેરિંગ કામ શીખવા માટે એસી એર કન્ડિશનર રિપેરિંગ નું કામ શીખવું એ ખૂબ જ સરસ અને કમાણી કરાવી આપતો આઈડિયા છે કારણ કે ઉનાળામાં આ કામની ડિમાન્ડ ખૂબ વધી જાય છે આ કામ તમે મુખ્યત્વે 3 રીતે શીખી શકો છો એટલે એ આ તો તારો આઈડિયા ચાલી જાય છે તો આપણે રિપેર કેમ કરશું બધું શીખવાડશે એમ હાલ દુકાને તેમ હા હારો આઈડિયા છે તારે કહેવાનું નહીં કે કારીગર આપણે કારીગર જ છો તો મહિને પછી 20000 રૂપિયા કમાવો તો આપણે ચાલે એમ બોલો શું આમ તમે એસી રિપેરિંગ માં ટેકનિશિયન છો હા અચ્છા અનુભવ પૂરેપૂરો છે પૂરેપૂરો 100% આ તો બોર્ડ જોયું કે તમે 20-25 હજાર પગાર આપો તો એટલે બાકી અમે રહેતા હતા 10-15 હજાર આપતા હતા તો કઈ તો આ પગાર જોઈને આવી જઈએ તમે જો રાખતા હો એસી માં કમ્પ્લીટ બધી ખબર પડે ટોટલી ઓઇલ બાકી ફિટ કરવાની સર્વિસ કરવાનું બધું કામ આપણે થાય આપણે એકવાર તો બીજી વાર ચાલવું પડે ઓહો તો બહુ સારા કારીગર કહેવાય વાંધો નહીં કેટલા વર્ષથી એસી નું કરો છો 4-5 વર્ષ થઈ ગયા હા એટલો તો થઈ જાય તો શેઠ કાલથી આવી જાવ બાબુ કાલથી નહીં અત્યારથી એમ હા અત્યારથી જ ચાલુ હવે તો ચાલે સેમન શું જોઈએ શું ચાલે સામાન બધું તમારી પાસે સામાન જો આપણે 2 ટિયર પડ્યું છે હા તો બરાબર તમારો ટોટલ સામાન એમાં મળી જશે તમને કોલ આપો તમારે ફોન કરી કસ્ટમર ની જવાનું ચલો તમે ગાડી મળી જશે બરાબર થેલો ની બધું મળી જશે પેટ્રોલ મારી માં છે તમારા ખાવા પીવાનો ખર્ચો બધો મારી ઉપર રહેશે બરાબર સીટ પુરાનો તમારા માં છે
સુવાનું મારી માથે નહીં. હા? પોતાના ઘરે જઈને પોતાના ખાટલા ઉપર ઊંધા થવા જેમ ઊંઘું એમ ઊંઘજો. મારી માથે ન આવે. ખર્ચો બચી જાય. હા બીજું તમે સારા એવા ટેકનિશિયન હશો ને તો કંપની તમારો બધો ખર્ચો ઉપાડશે. હા? આ છેલ્લા પણ શું માનવું ઈ તો મને નથી ખબર. પણ જે છે ઈ આ હાથેથી આપણે ખબર ઈ તો જોઈ રહી છે જીવી મેરેજ શું ઈ તો બાય દાવાની જેટલી વાર છે. હા. દેખો તમે મને મારો નંબર તમને આપી દો. તમારા બેના આધાર કાર્ડ મને આપી દો. બરોબર? હું તમને નંબર આપી દઉં. હા. એક કસ્ટમરનો તમને નંબર આપી દઉં. એને ફોન કરીને જવાનું. શાંતિથી વાત કરી એમના ઘરે પહોંચી 550 રૂપિયા વિઝિટ ના પેલા કહી દેવાના. બરાબર? લઈ જવાના? હા, લઈ દેવાના. એસી ચેક કરે જે પણ કમ્પ્લેન સોર્ટ આઉટ કરી મને ફોન કરી દેવાના કે ક્યાંય. બરોબર? રેડી? હા ચલો. હા આ નંબર. હા હા તો છેલ્લા ઉઠાવો છે હા આ થેલો લઈ જાઓ. હા હા જે તમારે કેવું ના પડો હા ચાવી હા તમારે કેવું ના પડો હા. તમે કેશમ કામ કરશો હા રેડી આ દીધો તમને. હા વાંધો નહીં તમારે કેવું ના પડે મિલ હરખી છે લાગે. હા મજા છે ને 20-25 હજાર પગાર મહિને એ મજા હમણાં પડશે ઉનાળાના તડકાને હેડીને જાતા હતા. ઓ હાલો ગાડી ને બાડી બધું મજા છે માતાની જય બોલે આવી થઈ ગઈ. શાંતિ રાવા જે ભાઈ પકડ્યા થયેલા. હા કમ્પ્લીટ રાવા જે अभी क्या जेल सीएम 4 भाई आए તમારો મેલ દીધો છે આ. ઓવા તો રાત में कुछ लोग कर आओ હા સાહેબ આપણે કઈ જગ્યાએ આવવાનું? હા હા બાલાજી ભાગ 2 હા 52 નંબર. આવું બાજુ હા હા આઈ ગયા. મળી ગયું. હા પકડ તો થેલા પકડ. કમ્પ્લીટ ના પડે રાવા જે ફોન કરીને શેઠ ને ચેક કર્યો તો 56-57 નંબર હતો ને હેલો આઈ જાવ સાહેબ. હા 56-57 નંબર હતો હા હા 25,000 માં તો શેઠે થેલા એવડા પકડાયા છે ને કેટલું વજન થઈ જાય બોલ ને. એક અરે મરી ગયા ઉનાળા આટલા થેલા ભાત અલ્યા શેઠ હલતા કલાકથી રિંગ વગાડવા ફોનતા કેમ થી આમ તો 5 મિનિટે ફોન કરતા હતા તમે કોણ છો? એસી રિપેરિંગ કરવા વાળા હવે કઈ ટાઈમ તમે તો જોવો તો ખરા, 3 કલાકથી ફોન કરો 5 મિનિટ. હા શેઠ તમારે આઈ ગયા મોડું. હા અમારે આવી જેટલી સાઈડ કામ કરે અરે મારો કુલિંગ મળતો નથી, હવારનો ગરમીનો પરસેવો રેપ જેપ થઈ ગયો. કુલિંગ લાવ્યું હે લાવ્યું તો થેલામાં તો મેળ્યું હતું. બીજું તો આ તમારો કુલિંગ આવી ગયો છે આવી જાય. કમ્પ્લીટ કામ હા, કરો બરાબર કરો. હા, તમે આ ખેતારો તો અમે અંદર આવો ને થેલા બેલા રે ખેતા રહેતા નથી પાછો કામ ખરાબ બોલે હા એમને કોમ થાય અમારા કારીગરો ગરમ થઈ જાય પછી ખબર છે મોજ તો કાંઈ ના હા એસી એસી ક્યાં છે શેઠ તમારો હા અંધરા તો દેખાતું નથી આ એસી કેવું છે લાગે તે બે ચોકડા હમણાં રિપેર કરી. કેમ હાલો સાહેબ તમે બાદ લ્યો હમણાં રિપેર કરી નાખો. ઉપર આઉટડોર છે અને ઇન્ડોર છે, તમારે સેટિંગ કરો. કાંઈ તકલીફ પડે ગુડિયારો બાદ બોલાવો, હો? કમ્પ્લીટ કરી નાખો મારું બધું હજી ઉપર શું રહી ગયું છે એ કે કોઈ શેઠ કઈ જાય કે ઉપર કોમ નહોતા આવું અરે એસે દોષ હતો મને વળી ચા ખબર પડે છે ભાઈ. આપણે તો રિપેર કરતા આવડે છે આ તો ગાઈડ ને બોલ્યું શું કીધું તું કુલિંગ ગાઈડ બાર કુલિંગ હમણાં હમણાં ફિટ કરાવવાનું. કુલિંગ મારું બધું મેલું શું બોલને બધી છે આના બોલો ચેવો છે કુલિંગ ગાઈડ તો કેમ હાર ભાઈ અમારું તો કુલિંગ છે કો એટલે આ તો ઘડિયાળ લાગે છે. એટલે આ તો બીજું છે ઈ તો અમાર હોય પણ આ નહીં રે મારા હવે તો ઘડિયાળ લાગે ઘડિયાળ ના યાર એસી ટાઈમે કોક ગાઈડ બીજું આ તો નહીં હોય. અમારું તો કુલિંગ ગયું પણ આ તો દાઢી પર અંદાજે લાગે કોણ માનતું?
હા તારી મારી દાઢી કરે હવે બીજી વાર પકડવાનું એટલે આ કોક બીજું લાગે બીજું લાગે શું હોય છે મારું બધું આવું એમાં કુલિંગ છે હવે રીચી કરવાનું નહીં ને આમાં તો કુલિંગ ક્યાં છે કુલિંગ વાળો તો રહી નથી કેમ કે આપણે જીમી મેડમ ને પૂછો આ પૂછશે ને કે મારું લેવા જાઉં પડે એસી માં કુલિંગ કઈ રીતે કરવું 1 mood and temperature settings સૌથી પહેલા આ ચેક કરો cool mode સરી ઉપર સરી કોઈ નાખો થોડી બથોડી લે બોલો લે તું ઉપર છે તું એ છે પણ મોસ કોણ આ યાર બદલ લઈને ઉપર હા, વાદળી કોણ બોલે આ ઘડિયાળ નહીં હોય ભાઈ એટલે કરિયાર તો નહીં ગાલે એવું નથી ના ના એનું નથી કોમ કેમ કોણ પકડના બધું પકડી માન પૂછું જેમ પૂરું પૂછતે આ ઘડિયાળનું શું કરવાનું તમારું AC cool mode RJC818 ને ચેક ના આવે અને તમારું ઉપાધિ કરશે બસ એટલે ફોનમાં જોઈ General cooling નથી થતું. Ideal temperature AC temperature at 24 degrees Celsius and 26 degrees Celsius ની પાછળ મંચો અંગ્રેજી આવડે cooling fan સારું થશે અને light bill fan મરાયા તો ના ના આમ થાય છે એમ કે આ સાહેબ અથોડીમાં તું આમ પકડ અથોડીમાં રિયલ મિલ મોય હું ફટાફટ ખોલી દઉં ફોન જો અથોડી ના શેઠ આવતા ખોલી ના ઉભા શું કરો તમે અરે આ શું આ ઓલો ફિલ્ટર સાફ કરો ને ખોલવું પડે છે શેઠ બે બાપુ 2-5 દાડા પહેલા થઈ ગયું સાહેબ એવું છે હા તમને 2 મિનિટ બતાવો ઉભા રહો, તમે બતાવો 2 મિનિટ ઉપર આ સાફ કર્યો હોય તો આપણે જો કરવાનું એટલે આ તમારે ધૂળ ધરી ગઈ હું સાફ કરતા પાછો કરું બરાબર હા હા તમે જો 2 મિનિટમાં હું આવ્યો એટલે આને તો કાલ સાફ કરી હતી હમણાં તો આ નાખો જે ભૂકા બોલાયા હતા મારો મરાયા હતા ખોલવું પડશે મરાયા કોમ નથી આ તો ખુલી જાય ઓ આ તો એટલે બસ માપનું ખોલી આ એકલે આ મારો સાદી ગેંગી ની હું શું બોલે આ તો સાગા બોલે શીપટ તો છે ઈ અત્યારે હવે આમાં કુલિંગ ક્યાં કરે છે પેલા ફોન માં કોઈ નહીં એ ફોન ખોલે કુલિંગ ચો આવે છે આમાં ગાળિયો ને શું બધું છે જાતે કરી શકો જાતે કરી ખર AC ના ઉપરના કવરને થવા દઈને અંદર રહેલા એર ફિલ્ટર્સ બહાર કાઢો અને તેને ફરીથી DHO આઈ નાખો જો ફિલ્ટર બદલ હશે તો AC આમાં ખેંચી નહીં શકે અને કુલિંગ નહીં થાય આ દર મહિને EK વખાડવું જોઈએ હિસાબ કરે ને એસી હવે ક્યાંથી લઈ જઈએ યાર થઈ ગયું થઈ ગઈ કુલિંગ થઈ ગઈ જેથી બહારની ગરમ હવા અંદર ના આવે હા ઓલું સાફ નતો ને એટલે હવે તે મંદિર છે હા સાફ થઈ ઈ ગઈ ધોઈ નાખો ધોઈ ના સાબુથી ધોઈ નાખ એ તો શેઠ ને એ ધોઈ નાખ ધોઈને ફિટ કરો ઉપર ધોવાનું રહે આપણે ઓય ઉપર કોઈ કેતા હતા ને આઈ કરી નાખ એમાં થોડું ઘણી બધું લે પકડ ને ઘડિયાળ લો ને બધું બધું લો આ ઉપર આ જાવ તો કમ્પ્લીટ કમ્પ્લીટ હો થઈ ગયું સાહેબ પૂરા ઘડીક શેઠ ના આવ્યો તો આપણે હતો ઉડે ઉઠી દેવી સમું બસી ગયા એ શેઠ ઉપર આવો તો રિપેર કરવાનો ના અહીંથી રસ્તો છે ઉપર જતો રહો ડાયરેક્ટ હા ત્યાં હાથે વજન કરો નહીં હા વાંધો આઉટડોર કેવું આવે છે તે પૂછવું છે એટલે પૂછાય નહીં પછી બધું પૂછી તો આપણે તો ખબર પડે છે કે આવ્યો ને આઉટડોર આમ પૂછ્યા બધું પૂછી એમ ને, નકર મારા પડ્યું છે લોસા ન પડે પણ નકા 20-25 લેવા હોલા નથી ના ના હમણાં જવા થેલા હેઠા ભારા થાય મોટો હોય વાંકો પડી જાય એટલે આ ઓલું પખા જેવું પડ્યું કોક લાગે આપણે ક્યાં પાડ્યો ઈ દેશે જોઈ હા પડી નહીં હોય આ ના 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 પંખા વાળું જ હોય એટલે આ પંખાઓ ની આ આમાં છે એટલે એવું ના હોય આમાં માન તું આ આઉટડોર હોય એટલે ઈ એટલે ના આ જોઈ તું હોય આ તો મારું બધું કુલર અને ભગવાનની બારી સોચે હોય છે પણ આ તો કુલર જેવું લાગે છે આ આજ તાર બારી બધી સોચે હોય છે ને ખોલી નાખો મેલ થેલા અને આજ છે એસી નું હવે ખોલવાનું છે. આરો મોટું ઢકણું ખુલશે ના ઈ તો ના ખોલે હા એ પંખો ના ખોલે આરો ના ખોલા નાનું ખોલે. ના ખોલે એટલે ઓલું ડિસમિસ આમાં શ્રેણી થોડી તો કોણ નહીં લાગી આ રેન બોલ ડિસમિસ ફટાફટ કામ પતાવી ના કેટલી વાર એટલે હા મારા બેટા આરો મોટું ડિશ
ના બીજો નથી 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 વાહ વાહ મજા તો આવડે છે ને એક શેડો છૂટો છે આવડે છે ને આવડે છે ભાઈ. એક શેડો છૂટો પડ્યો કુલિંગ અરે આવશે પણ શું ડાયરેક્ટ પકડી લે આવડે છે કે હા કુલિંગ વાહ અહીં ફિટ કરો પ્રજા હા તો એસી બંધ કરતા હું ફિટ કરી નાખું સારું ના કરે જોરે આવડે છે આવડે જ ને આ તો હું કોઈ ગમે તેટલી બત્યા રિપેર કરતો વાયર ના વાયર છૂટા થતા તો હાલતો બ્રો ચવાણ તને ખબર હવે શું હતો તો બંધ કરતો ને હજી હું તાંતા ફટાકે કરી નાખું હો? સારું ભાઈ, તો સારું ના કરે ખાસ ધ્યાન રાખજે નકા મરાવે ઈબડા સાહેબ ને લઈ ગયો એટલે સાહેબ હા આપણે એસી ની સ્વિચ હા બતાવી દીધું ને આજે ને અમે ચાલો જો આર્ય સ્વિચ છે પણ સ્વિચમાં થોડો પ્રોબ્લેમ છે કડક કટ અવાજ આવે છે સ્વિચ નો અવાજ આવે છે એ મિત્રો ચેક કરી લ્યો હા જોઈ લો ને કોઈ નજર માર દો આ મારો બેટો વાયલ વાયલ આવતો હશે કે ત્યાં બીજા હા ને હા એ જ જો લાવ હોય નાસી દઉં શું અવાજ તો કોઈ આવતો નહીં 2 થી 3 વખત ટપાટપ કરો એટલે અવાજ આવે ચેક કરો પણ હેલો ભાઈ ના હજી હજી દુબળો બટન કોઈ બધું કોઈ કરતો ભાઈ ભલે પહોંચ્યો હા મળો એ મને શું છે ઉઠ ભાઈ શું થયું ભાઈ વાડું થાય એસી ના ધંધા કરાતા છે 20-25 હજાર ની લાલચમાં આવે અમારે ઉલો રોગલો કાકા છોકરો કહેતો એસી માં ખૂબ કમાણી છે આવા એસી ના ધંધા કરાતા છે તું કે મને આવડે છે હે ની? આવડે છે તું મને ફરાવતો હતો વધારે તો કે હું બધું સંભાળી હા તને અરે આ ક્યાં રહી ગયા યાર ફોને નહીં ઉપાડતા અરે આવ્યો અરે ભાઈ શું હે ફોન તો ઉપાડો તમને કહું સાહેબ શું છે કે એક કામ આટલી બધી વાર હોય નહીં આપણે આ ધંધો નથી કરવો આ તમારી ચાલ અરે પણ થયું શું હવે જે થયું હોય આપણે આ કામ કરવું જ નથી ને અરે ભલા માણો 25,000 પગાર મળે તમને કોણ આપે અરે પછી તમારા પછી કે ભીખ મોગી પણ આ એસી ધંધો આપણે નથી કરવાનો થતો અલ્યા પણ ભીખ મોકલ્યું તો આપડા કન દે દઈ ગયા ઈ તમે મોગો આપણે તમારા કને કામ જ હેલો, કરવું નથી અલ્યા ઉભો અલ્યા ઉભો રે અલ્યા મારું શું થશે કો એ ભગવાનિયા 2 મઢ મળે તો ઈ દાતા રહ્યા આ દેણું કોણ ભરશે अभी व्याजेड सीएम 4 भाई आए हैं